રાજકોટમાં ભાજપ ઉમેદવારોનો અનોખો પ્રચાર। વોર્ડ નંબર 10માં ઉમેદવારોએ લોકોને કમળના ફૂલ આપ્યા। ઇન્દિરા સર્કલ ચોકમાં ભાજપે આપ્યા કમળના ફૂલ। મતદારોને કમળના ફૂલ આપી કર્યો ચૂંટણી પ્રચાર। મતદાનને દિવસે કમળનું બટન દબાવવા મતદારોને અપીલ કરવામાં આવી। રવિવારે ફરજિયાત મતદાન કરવા લોકોને અપીલ કરી છે। અમારા કમળનું પ્રતીક છે એ પ્રતીકને લઈ અને પ્રચાર કરી રહ્યા છીએ અને બધાય અમારા જે 4 ઉમેદવારો છે એ 4 કમળના બટનને દબાવી અને જંગી બહુમતીથી વિજય કરાવે એવી અમે અપીલ કરીએ છીએ। તો પહેલા આપણે માં લક્ષ્મીને અને ગણપતિજીને યાદ કરીને જ કામ કરીએ છીએ અને ખ્યાલ જ છે કે લક્ષ્મીજી હંમેશા કમળ ઉપર બિરાજમાન છે, એટલે દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ જ્યારે આપણે વિકાસલક્ષી પાયામાં આગળ વધી રહ્યા છીએ તો આજે અમે એ વિકાસ એટલે કે લક્ષ્મીજીના સિમ્બોલ કમળને સાથે રાખી અને અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ કમળના બટન ઉપર નિશાન ઉપર બટન દબાવી અને અમને જંગી બહુમતી। અત્યારે તો બધાનો સાથ સહકાર છે, તડકો તો આમાં લાગતો જ નથી કે જ્યારે અમારે કમળ ખીલવવાનું છે, એટલે જનતાને અપીલ છે કે કમળ